કતરવાહી સમાજના યુવા અગ્રણી પ્રવીણ રામ લોકસભાની ચૂંટણી લડશે તેમ માનવામાં આવી રહ્યું છે। તેઓ ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પ્રથા સામે આંદોલન કરી ચૂક્યા છે। તેઓ જૂનાગઢ અથવા ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડી શકે છે। જોકે કોઈ પાર્ટી સાથે તેમની વાતચીત નથી થઈ। પાર્ટી સિમ્બોલ ન મળે તો તેઓએ સ્વતંત્ર ચૂંટણી લડશે। સંવાદદાતા કિશન જોડાઈ ચૂક્યા છે। કિશન, જે પ્રમાણે વાત આવી રહી છે કે પ્રવીણ રામ ચૂંટણી લડવાના છે, પાર્ટી સિમ્બોલ નહીં મળે તો પણ અલગથી ચૂંટણી લડશે, શું છે વધુ વિગત? પ્રવીણ રામે જીએસટીવી સાથેની વાતચીતમાં કહ્યું છે કે તેઓ કોઈ પણ પક્ષ ટિકિટ નહીં આપે તો આવનારી લોકસભામાં ગાંધીનગર અથવા તો જૂનાગઢ બેઠક પરથી પોતાની ઉમેદવારી છે તે નોંધાવશે। કોંગ્રેસ અથવા તો ભાજપ બંનેમાંથી હજુ કોઈ પણ પક્ષ સાથે તેઓએ ચર્ચા નથી કરી। જોકે ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષના ગાંધીનગરના ઉમેદવાર તો જાહેર થઈ ચૂક્યા છે। ત્યારે જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં પણ અન્ય નામો છે તે રેસમાં છે। એવામાં પ્રવીણ રામ અપક્ષ ચૂંટણી લડે તેવી વાત હાલ સામે આવી રહી છે અને જૂનાગઢ અથવા તો ગાંધીનગરમાં તેઓ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે। જોકે ગત વિધાનસભામાં પણ તેઓએ ગાંધીનગર બેઠક લડવા માટે પોતે છે તે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી। જી, ધન્યવાદ કિશન સમગ્ર માહિતી બદલ। પ્રવીણ રામ લોકસભાની ચૂંટણી લડી શકે છે। જૂનાગઢ અથવા ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જો પાર્ટી સિમ્બોલ નહીં મળે તો પણ અલગથી અપક્ષ ચૂંટણી લડી શકે છે પ્રવીણ રામ। હાલ કોઈ પાર્ટી સાથે તેમની વાતચીત નથી થઈ, ત્યારે પાર્ટી સિમ્બોલ નહીં મળે તો પણ તેઓ અપક્ષ ચૂંટણી લડશે।